નમસ્કાર, ઉજાસ ટીવીમાં હું પંકજ આપનું સ્વાગત કરું છું। આજના તારીખ 22મી જુલાઈ અને બુધવારના અમેરિકાના મુખ્ય સમાચારની વાત કરીએ તો અમેરિકામાં આઈસના એજન્ટોએ બે ભારતીય વિદ્યાર્થીઓની ધરપકડ કરી લીધી છે। આ બંને સગા ભાઈઓ હતા, જેથી ગુજરાતીઓમાં ભારે ફફડાટ ફેલાયો છે। આ સગા ભાઈઓ અસાઇલમના ઇન્ટરવ્યૂ માટે ઓફિસ ગયા હતા। તે દરમિયાન જ તેમને ઊંચકી લેવામાં આવ્યા છે। ડોક્યુમેન્ટ વગર રહેતા લોકોએ હવે શું કરવું તેની વિગતે વાત કરીશું। ઉપરાંતના સમાચારમાં જોઈએ તો ભારતીય ડોક્ટર અમેરિકામાં ગંદુ કામ કરતા પકડાયો છે। આ ડોક્ટર દ્વારા મહિલાઓના વિડીયો ઉતારવા માટે સિક્રેટ કેમેરા એવી જગ્યાએ મૂક્યા હતા કે કોઈ કલ્પના પણ ન કરી શકે। તેના મોબાઈલમાંથી ઢગલા બંધ ગંદા વિડીયો અને ફોટો મળતા કોર્ટે શું સજા ફટકારી તેની વિગતે વાત કરીશું। ઉપરાંતના સમાચારમાં જોઈએ તો અમેરિકામાં એક રોડ એક્સિડન્ટમાં માસ્ટર ડિગ્રી પૂરી કરનાર વિદ્યાર્થીને ગંભીર ઈજા પહોંચ્યા બાદ તેના પર સર્જરી કરાઈ હતી, જેમાં તેને બ્રેઇન ડેડ જાહેર કરાયો છે। જેથી ખેડૂત પરિવાર પર કેવું દુઃખનું આભ તૂટી પડ્યું છે તેની વિગતે વાત કરીશું। તો ચાલો તમામ સમાચાર જોઈએ વિસ્તારથી। અમેરિકાની ધરતી પરથી ત્યાં વસતા લાખો પ્રવાસીઓ અને ખાસ કરીને પોતાના પરિવારના કાયદેસરના કાગળો અને આશ્રય માટે લડી રહેલા આપણા હજારો ભારતીય અને ગુજરાતી પરિવારોના કાળજા ધ્રુજાવી દે તેવા ચોંકાવનારા ઇમિગ્રેશનને લગતા સમાચાર સામે આવ્યા છે, જેને લીધે પ્રવાસી સમાજની અંદર ભારે ફફડાટ અને ચિંતાનો માહોલ વ્યાપી ગયો છે। સત્તાવાર અહેવાલો મુજબ અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યમાં આવેલા સાન હોઝે શહેરની યુએસઆઈસી એટલે કે યુએસ સિટીઝનશીપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસીસની સ્થાનિક ફિલ્ડ ઓફિસ ખાતે ઇમિગ્રેશન ઇન્ટરવ્યૂ આપવા આવેલા ભારત દેશના બે સગા ભાઈઓની આઈસ એટલે કે ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ડ એન્ફોર્સમેન્ટની હથિયારધારી ટીમો દ્વારા અટકાયત કરીને સીધા જેલ ભેગા કરી દેવામાં આવ્યા છે। આ અતિ મહત્વની ઘટના અંગે યુએસસીઆઈએસ એજન્સી દ્વારા સોશિયલ મીડિયા પર સત્તાવાર જાહેરાત કરીને આખીય કાનૂની વિગતો પૂરી પાડવામાં આવી છે। એજન્સીના જણાવ્યા અનુસાર આ બંને ભારતીય ભાઈઓ સાન હોઝે ઇમિગ્રેશન ઓફિસે રિફ્યુજી અને અસાઇલમ ફેમિલી પિટિશન એટલે કે ફોર્મ I-930 હેઠળ યોજાયેલા ઇન્ટરવ્યુમાં હાજરી આપવા માટે આવ્યા હતા। અહીં તમને જણાવી દઈએ કે ફોર્મ I-930 એ અમેરિકામાં કાયદેસર આશ્રય મેળવનારા કે શરણાર્થી તરીકે રહેતા લોકોને પોતાના યોગ્ય અને લાયક કૌટુંબિક સભ્યોને અમેરિકામાં લાવવા માટેની એક સત્તાવાર અરજી પ્રક્રિયા છે। પરંતુ આ ઇન્ટરવ્યૂ દરમિયાન યુએસસીઆઈએસના અધિકારીઓ દ્વારા કરવામાં આવેલી અત્યંત ઊંડી અને કડક કાનૂની તપાસ એટલે કે થરો વેટિંગ દરમિયાન આ બંને ભાઈઓ સામે અતિશય ગંભીર ગુનાહિત ભૂતકાળ સામે આવ્યો હતો। સરકારી એજન્સીના દાવા મુજબ બંને ભાઈઓમાંથી એક ભાઈ સામે ગંભીર પ્રકારના અનેક બંદૂક અને હથિયાર રાખવાના મલ્ટિપલ ફેલોની કેસો તથા બેફામ ડ્રાઇવિંગ કરવાના અકસ્માતજનક ગુનાઓ નોંધાયેલા હતા, જ્યારે બીજા ભારતીય ભાઈ સામે પણ અગાઉના હથિયાર વિષયક ગુનાઓ ઉપરાંત મોટા વાહન ચોરીના ભયાનક નેટવર્ક કે ઓપરેશનમાં સામેલ હોવાનો ગુનાહિત કેસ અટકાયતનો ભૂતકાળ સામે આવ્યો હતો। આથી તપાસ પૂરી થતાં જ કાયદા મુજબ આઈસના એજન્ટોએ ઇમિગ્રેશન કચેરીની અંદરથી જ આ બંને ભારતીય ભાઈઓને દબોચી લીધા હતા। જોકે યુએસસીઆઈએસ એજન્સીએ આ બંને ભારતીય ભાઈઓની ઓળખ અથવા તેમના સાચા નામ જાહેર કર્યા નથી અને તેમની પેન્ડિંગ અરજી સિવાયના ઇમિગ્રેશન સ્ટેટસ કે આ ગુનાહિત કેસો કયા કાયદાકીય સીમા ક્ષેત્રમાં બન્યા હતા અથવા અદાલતોમાં તેઓ દોષિત ઠર્યા છે કે નહીં તેની કોઈ વિગત આપી નથી। વળી આઈસ એજન્સી દ્વારા પણ આ એરેસ્ટ કે ડિપોર્ટેશન કાર્યવાહી અંગે હજુ સુધી અલગથી કોઈ નિવેદન આપ્યું નથી। પરંતુ આ આખો કિસ્સો ટ્રમ્પ વહીવટી તંત્ર હેઠળ શરૂ કરાયેલા કડક વેટિંગ અને ઇમિગ્રેશન અમલીકરણ અભિયાનનો
એક સત્તાવાર ભાગ છે. વિદેશમાં વસતા તમામ લોકો માટે આ બહુ મોટો કાનૂની બોધપાઠ સાબિત થયો છે. દરેક ગુજરાતી જે લોકો પાસે કોઈ જ ડોક્યુમેન્ટ નથી તેમને વિનંતી છે કે તેઓ હમણાં ઘર બહાર ન નીકળે અને આઈસ એજન્ટોની આસપાસ તો બિલકુલ ફરકે પણ નહીં, કારણ કે તેમની ધરપકડ થઈ શકે છે. માટે આ વિડીયો એવા તમામ ગુજરાતીઓ ભારતીયોને શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં. અમેરિકાની પ્રખ્યાત હોસ્પિટલમાં દર્દીઓના જીવ બચાવતો અને ઉજ્જવળ ભવિષ્ય ધરાવતો એક ઉચ્ચ શિક્ષિત ભારતીય મૂળનો તબીબ એટલે કે ડોક્ટર અચાનક પોતાની જ મહિલા સાથી કર્મચારીઓની અંગત સુરક્ષા અને પ્રાઇવસી પર ત્રાટકીને ગુપ્ત કેમેરાનો ભયાનક ખેલ ખેલતો ઝડપાઈ જાય અને રાતોરાત તેનું પ્રતિષ્ઠિત જીવન જેલના સળિયા પાછળ ધકેલાઈ જાય ત્યારે તે ડોક્ટરના પરિવાર અને તબીબી સમુદાય પર કેવી ભયાનક વજ્રઘાત થતી હશે. અમેરિકાના ઓહિયો રાજ્યના ટોલેડો સ્થિત પ્રોમેડિકા હોસ્પિટલમાંથી સામે આવેલા અતિશય ચોંકાવનારા તબીબી અને કાનૂની સમાચાર પાછળનું કડવું સત્ય જાણીને તમારા હોશ ચોક્કસ ઉડી જશે. આજના આધુનિક યુગમાં વિદેશમાં વસતા આપણા ઉચ્ચ શિક્ષિત વ્યવસાયિકોની નૈતિકતા અને મહિલાઓની કાર્યસ્થળ પરની પ્રાઇવસી સામે બહુ મોટો સવાલ ઊભો થયો છે. સત્તાવાર અહેવાલો અનુસાર યુનિવર્સિટી ઓફ ટોલેડોનો 33 વર્ષનો મેડિકલ રેસિડેન્ટ ડોક્ટર અદ્વૈત દેશમુખ વિરુદ્ધ હોસ્પિટલના સ્ટાફ ક્વાર્ટર અને યુનિસેક્સ રેસ્ટ રૂમમાં ગુપ્ત કેમેરા મૂકીને મહિલા કર્મચારીઓના અણછાજતા વિડીયો અને તસવીરો રેકોર્ડ કરવાનો ગંભીર ગુનો સાબિત થયો છે. આ અદ્વૈત દેશમુખ યુરોલોજી, ઓન્કોલોજી અને એન્ડોયુરોલોજીના ક્ષેત્રમાં વિશેષ નિષ્ણાત તરીકે તાલીમ રહી રહ્યો હતો. જૂન 2025માં પ્રોમેડિકા ટોલેડો હોસ્પિટલના રેનેસા ટાવરમાં આવેલા એક રેસ્ટ રૂમની અંદર એક મહિલા સ્ટાફ મેમ્બરને બોક્સમાં છુપાવેલો એક સક્રિય સેલફોન એટલે કે મોબાઈલ મળી આવ્યો હતો. જ્યારે તે કર્મચારીએ આ શંકાસ્પદ ફોન હટાવવાનો પ્રયાસ કર્યો ત્યારે ડોક્ટર અદ્વૈત દેશમુખ તરત ત્યાં દોડી આવીને તે ફોન આંચકી લે છે અને દાવો કરે છે કે આ મારો અંગત ફોન છે. આ ઘટનાથી શંકા જતા સ્થાનિક ટોલેડો પોલીસ વિભાગ અને હોસ્પિટલ તંત્ર દ્વારા તાત્કાલિક કાનૂની તપાસ હાથ ધરવામાં આવી. તપાસ દરમિયાન ડોક્ટરના ફોનમાંથી 82 થી વધુ અણછાજતી તસવીરો અને વિડીયો ક્લિપ્સ મળી આવી હતી, જેમાંથી હોસ્પિટલની 6 જેટલી મહિલા કર્મચારીઓ આ વિડીયોમાં શિકાર બની હોવાની સત્તાવાર પુષ્ટિ થઈ હતી, જેમનામાંથી કોઈની પણ કોઈ જ કાયદેસરની સંમતિ લેવામાં આવી નહોતી. તપાસમાં એ પણ સામે આવ્યું કે અદ્વૈત દેશમુખ દ્વારા ફેબ્રુઆરી 2025 થી મે 2025 દરમિયાન મુખ્યત્વે આ ગેરકાયદે રેકોર્ડિંગ કરાયું હતું, જ્યારે કેટલાક પુરાવા વર્ષ 2018 જેટલા જૂના સમયગાળાના પણ મળી આવ્યા હતા. કાનૂની કાર્યવાહી દરમિયાન અદાલતમાં અદ્વૈત દેશમુખ સામે વોયરિઝમ એટલે કે પરવાનગી વગર ગુપ્ત વિડીયો શૂટ કરવાના 15 ગંભીર આરોપો મૂકવામાં આવ્યા હતા. જોકે બાદમાં લુકાસ કાઉન્ટી કોમન પ્લીઝ કોર્ટમાં ન્યાયાધીશ માઇકલ ગોલ્ડિંગ સમક્ષ ચાલેલી સુનાવણી દરમિયાન તેમણે પુરાવા સાથે છેડછાડ કરવાનો એક પ્રયાસ અને વોયરિઝમના 7 ગુનાઓ સ્વીકારી લેતા કાનૂની સમજૂતી હેઠળ 8 આરોપો રદ કરવામાં આવ્યા હતા. જૂન 2026ના મહિનામાં અદાલતે ચુકાદો આપતા અદ્વૈત દેશમુખને પૂરા 6 મહિનાની જેલની સજા, 3 વર્ષ માટે કોમ્યુનિટી કંટ્રોલ એટલે કે પ્રોબેશન, 15 વર્ષ સુધી કાયદેસર રીતે ઓફિન્ડર રજિસ્ટ્રીમાં નામ નોંધાવવાનો સખત આદેશ અને હુલિક્સ એનોનોમિક્સ મીટિંગ્સમાં હાજરી આપવાની કડક સજા ફટકારી છે. આ ઉપરાંત તેમણે પોતાનો માનસિક અને તબીબી ઇલાજ ચાલુ રાખવાની કાનૂની શરતે ફ્રેન્કલિન કાઉન્ટી ખાતે શિફ્ટ થવાની મંજૂરી આપવામાં આવી છે. કોર્ટમાં સુનાવણી વખતે ભોગ બનનાર મહિલા સ્ટાફ લિન્ડસેએ પોતાનું હૃદયદ્રાવક નિવેદન આપતા જણાવ્યું કે આ કાળી ઘટના પછી તે આજે પણ કોઈ પણ શૌચાલયમાં જતા પહેલા કેમેરા ચેક કરે છે અને તેની ઊંઘ સાવ ઉડી ગઈ છે. આ શરમનાક બનાવ બાદ યુનિવર્સિટી ઓફ ટોલેડો દ્વારા અદ્વૈત દેશમુખની રેસિડેન્સી રદ કરવામાં આવી છે અને ઓહાયો સ્ટેટ મેડિકલ બોર્ડે તેમનું
ડોક્ટરનું તબીબી લાયસન્સ અચોક્કસ મુદત માટે રદ બાતલ કરી દીધું છે. દોસ્તો, તમે અમેરિકામાં રહો છો, મહિલાઓ છો, તો ખાસ તમે કોઈ હોસ્પિટલ કે હોટલના બાથરૂમ કે શૌચાલયનો ઉપયોગ કરતા પહેલા ત્યાં સિક્રેટ કેમેરા છે કે કેમ તે ખાસ ચેક કરી લેજો. કારણ કે જો એક ડોક્ટર કક્ષાનો વ્યક્તિ આવું નીચ કાર્ય કરી શકે તો કોઈ પણ કરી શકે છે. માટે તમારી સલામતી ખાસ ધ્યાનમાં રાખજો. આ દરેક મહિલાઓને વિડીયો શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં. ખેડૂત પરિવારનો 26 વર્ષનો જુવાન જોધ તેજસ્વી દીકરો અમેરિકામાં માસ્ટર્સની ડિગ્રી મેળવી પોતાના ઉજ્જવળ ભવિષ્યની તૈયારી કરી રહ્યો હોય અને અચાનક માર્ગ અકસ્માત બાદ હાડકાના ફ્રેક્ચરની નાનકડી સર્જરી વચ્ચે ચરબીના કણો લોહી વાટે મગજમાં પહોંચી જતા ક્ષણવારમાં તેનું બ્રેઇન ડેડ થઈ જાય ત્યારે વતનમાં બેઠેલા માતા પિતાના દિલ કેટલા દુભાતા હશે. અમેરિકાના મિશિગન રાજ્યમાંથી સામે આવેલા આ અતિશય હૃદયદ્રાવક અને ચોંકાવનારા તબીબી સમાચાર પાછળનું કડવું સત્ય જાણીને તમારા હોશ ચોક્કસ ઉડી જશે. આજના આધુનિક યુગમાં વિદેશની ધરતી પર વસતા આપણા તેજસ્વી ભારતીય વિદ્યાર્થીઓની કટોકટી અને આરોગ્ય સુરક્ષા સામે બહુ મોટા કાનૂની અને સામાજિક સવાલો ઊભા થયા છે. સત્તાવાર અહેવાલો અનુસાર અમેરિકાના મિશિગન રાજ્યમાં આવેલા એન આર્બર શહેર નજીક ગત શનિવારે બનેલા એક અતિશય ભયાનક રોડ અકસ્માતમાં 26 વર્ષના ભારતીય યુવક નિત્યાનંદ રેડ્ડી ગન્નુ ઉર્ફે નંદુ ગંભીર રીતે ઘાયલ થયો હતો. મૂળ ભારત દેશના તેલંગાણા રાજ્યના નિર્મલ જિલ્લાના લક્ષ્મણચંદ મંડળ હેઠળ આવેલા નરસાપુર વેસ્ટ ગામનો વતની નિત્યાનંદ એક સાધારણ ખેડૂત પરિવારમાંથી આવે છે અને અત્યંત દયાળુ, મહેનતુ તથા સાથીદારોની સંભાળ રાખનાર સંસ્કારી યુવાન ગણાય છે. નિત્યાનંદે જાન્યુઆરી 2023 થી ડિસેમ્બર 2024 દરમિયાન ઇન્ડિયાના ટેક યુનિવર્સિટીમાંથી ઇન્ફોર્મેશન સિસ્ટમ્સ વિષયમાં પોતાની માસ્ટર્સ ડિગ્રી સફળતાપૂર્વક પૂર્ણ કરી હતી. પરંતુ કાળ બની આવેલા આ માર્ગ અકસ્માતમાં તેને શરીર પર અનેક જગ્યાએ અતિશય ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેમાં એક જગ્યાએ મોટું ફ્રેક્ચર થતા તેને ઇમરજન્સીમાં હોસ્પિટલ ખસેડીને તાત્કાલિક શસ્ત્રક્રિયા એટલે કે સર્જરી કરવામાં આવી હતી. સ્વજનો અને મિત્રો આશા રાખી રહ્યા હતા કે આ ઓપરેશન પછી નિત્યાનંદ રિકવરી શરૂ થશે, પણ કમનસીબે સર્જરી દરમિયાન જ કે પછી તેને સેરેબલ ફ્રેટ એમ્બોલિઝમ નામની અતિશય દુર્લભ અને જીવલેણ તબીબી ગંભીરતા ઊભી થઈ. તબીબી વિજ્ઞાન મુજબ આ સ્થિતિમાં ફ્રેક્ચર થયેલા હાડકામાંથી ચરબીના સૂક્ષ્મ કણો કે ટીપા લોહીના પ્રવાહમાં ભળીને મગજ સુધી પહોંચી જાય છે અને મગજની લોહીની ધમનીઓમાં મોટો આંતરિક બ્લોકેજ એટલે કે રૂકાવટ ઊભી કરે છે. આ ગંભીર તબીબી કટોકટીના કારણે નિત્યાનંદના મગજને અતિશય ભારે નુકસાન પહોંચ્યું અને નિષ્ણાત ડોક્ટર્સે તપાસ કર્યા બાદ સત્તાવાર રીતે તેને બ્રેઇન ડેડ જાહેર કર્યો હતો. હાલમાં પણ નિત્યાનંદ એન આર્બર નજીકની હોસ્પિટલના ઇન્ટેન્સિવ કેર યુનિટ એટલે કે આઈસીયુમાં લાઈફ સપોર્ટ સિસ્ટમ પર જ રખાયો છે, જ્યાં ટ્રોમા સ્પેશિયાલિસ્ટ, ન્યુરોસર્જન, ઓર્થોપેડિક સર્જન અને ક્રિટિકલ કેર ફિઝિશિયન સહિતના નિષ્ણાત ડોક્ટરોની મોટી ટીમ તેની અત્યંત નાજુક સારવાર કરી રહી છે. પોતાના લાડકવાયા દીકરાની આવી કરુણ સ્થિતિ સાંભળીને વતનમાં બેઠેલો ખેડૂત પરિવાર ઘેરા આઘાત અને મોટી આર્થિક કટોકટીમાં સરી પડ્યો છે. આથી નિત્યાનંદના આ તબીબી ખર્ચાઓ, આઈસીયુનો તોતિંગ ખર્ચ અને ઇન્સ્યોરન્સ કવરેજ સિવાયના અન્ય હોસ્પિટલ ખર્ચાઓને પહોંચી વળવા માટે તેના પરિજનો અને ભારતીય અમેરિકન સમાજ દ્વારા એક સત્તાવાર ગો ફંડમી ફંડરેઝર કેમ્પેઈન શરૂ કરીને આર્થિક મદદ અને વિડીયો શેર કરવાની અપીલ કરવામાં આવી છે. આ મુશ્કેલ કટોકટી વચ્ચે ભારતીય સમુદાયે પરિવાર પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી એકતા બતાવી છે. દોસ્તો, તમારી પાસે આ વિડીયો આવ્યો છે તો તમે આ વિડીયો શેર કરજો, જેના કારણે આ ભારતીય યુવકને મદદ મળી રહે અને તેમને નવું જીવન પણ કદાચ તમારા એક વિડીયો શેરિંગથી મળી શકે. દોસ્તો, આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ચૂકતા નહીં.